ભરૂચ એસઓજી પોલીસ હાલ તો ડ્રગ્સ વેચનારા ઉપર કમર કસીને રેડ કરી રહી છે. ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ કે અન્ય કોઈપણ પ્રકારનું ડ્રગ્સ વેચનારા પેડલરો અને વેચનારા ડ્રગ્સ ડીલરોનું પણ પર્દાફાશ કરી રહી છે. ત્યારે ભરૂચ એસઓજી પોલીસ અધિકારી અને સ્ટાફને એક પાક્કી બાતમી મળી કે અંકલેશ્વરમાં વર્ષ 2022માં યુનિયન બેંકમાં લાખો રૂપિયાની લૂંટ કેસ અને પોલીસ પર ફાયરિંગ કરનારા કેટલાક ગુનેગારો જામીન પર છૂટીને ફરી ડ્રગ વેચાણ કરવા માટે આવી રહ્યા છે. તેવી પાકી બાતમીને આધારે ભરૂચ એસઓજી પોલીસ મથકના સુરેશભાઈએ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લાવવાનો છે તેવી બાતમી મળી હતી. જેથી એસઓજીના પીએસઆઈ AH છૈયાની ટીમે જીઆઈડીસીમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન જીઆઈડીસી બસ ડેપોમાં રાકેશ મંડલ અને દીપકસિંહ આવતા તેમને અટક કરવામાં આવી હતી અને રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાંથી બ્રાઉન કલરના રંગનો તીવ્ર વાસ આવતા પાવડરની 14 જીપ-લોક પડીકી મળી આવી હતી. જેણે તેમાં મૂકેલા ગોલ્ડ ફ્લેગ સિગરેટની ડબ્બીમાં 8 ફોઇલમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે ડ્રગ્સ હોવાની તપાસ માટે FSLમાં તેને મોકલતા FSL દ્વારા ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતો વોન્ટેડ સંતોષ 10 દિવસ પહેલાં જ વતન બિહાર ગયેલો અને રાકેશને હેરોઇન લઈ આવવાનો ફોન કર્યો હતો. 12 જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો. તે 2 દિવસ પહેલાં જ સંતોષનો મિત્ર પુરાણી સરાઈ ગામે આ જથ્થો આપી ગયો હતો. સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપકસિંહને બોલાવ્યો હતો, જે બંને એસઓજીના હાથે ઝડપાયા હતા. પોલીસે 58.11 ગ્રામ મિક્સ હેરોઇન કે જેની કિંમત 11,62,000 રૂપિયા છે તે ઝડપાઈ હતી. ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષે રૂપિયા 10,000 આપવાનો હતો અને અગાઉ સંતોષ દીપકસિંહના મોબાઈલ ઉપર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જંગ મંગાવ્યો હતો તે પણ બહાર આવ્યો હતો. ભરૂચ એસઓજી હાલ મૂળ બિહારના બંને આરોપી મિક્સ હેરોઇન 2 મોબાઈલ મળી કુલ 11,72,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જથ્થો મંગાવનાર સંતોષ ફરાર થઈ ગયો હતો. ત્યારે બંનેની પૂછપરછમાં તેઓ અંકલેશ્વરમાં વર્ષ 2022માં યુનિયન બેંકમાં લાખો રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને જામીન પર છૂટ્યા બાદ ફરી તેઓ ડ્રગ પેલર બની સક્રિય થયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગેની વિગતો ડીવાયએસપી ડૉક્ટર ઓઝાએ આપી હતી. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને NDPSનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે. જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે. સર, આપણે જે આરોપીઓ છે એ લોકો યુનિયન બેંકની લૂંટની અંદર પણ સામેલ હતા એવું કંઈ? આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. બીજો ભૂતકાળ ઇતિહાસ કોઈ? ના, અત્યારે આ 2 મળ્યા છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,